જેમ માતાજીની નવરાત્રિ આવે, રામાપીરની નવરાત્રિ આવે, ગણપતિ દાદાની નવરાત્રિ આવે, એમ વિશ્વકર્મા ભગવાનની આરાધન કરવાની નવરાત્રિ એ માસુદ પાંચમથી લઈ અને 13 સુધીની છે. અને આ દિવસોમાં તમે વિશ્વકર્મા ભગવાનનું કોઈ પણ પૂજન અર્ચન કરો એનું જબરજસ્ત ફળ મળે. એટલે આ ઈલાદેવીની પ્રાર્થનાથી દાદા એને છોડાવવા માટે આવ્યા. એ દિવસ હતો માસુદ 13નો. અને સજ્જનો એ છોડાવ્યા પછી આ દીકરીને દાદાએ કહ્યું તારે માગે તે આપું. અને એ વખતે દીકરીએ કહ્યું કે હે દાદા, તમે મારા દુઃખ ભાગવા માટે આ ઇલોરગઢમાં આવ્યા છો, પણ મારી એવી ઈચ્છા છે કે તમે કાયમના માટે અહીં વાસ કરો તો આ દુનિયાના તમામના દુઃખ તમે દૂર કરી શકો. એક ઈલાદેવીની પ્રાર્થનાથી ભગવાન ઇલોરગઢની અંદર કાયમ માટે વાસ કર્યો. અને આપણું એ તીર્થ ક્ષેત્ર છે. જીવનમાં એકવાર ઇલોરગઢની યાત્રા કરવા માટે જવું પડે. અને એવું જ એક સ્થાન અમદાવાદમાં કે તમે બધાએ દાદાને ભાવથી અહીં બેસાડ્યા છે. સજ્જનો મહિનાની અંદર કદાચ 30 દિવસમાં સમય ન મળે, પણ એક અમાસના દિવસે આવી દાદાને તમે પગે લાગો, તમારી મનવાંછિત પ્રાર્થના એને કરો એટલે તમારા કામ પરિપૂર્ણ કરે. એટલે આવું એક સરસ મજાની આ જગ્યા છે. આ જગ્યાની અંદર ફક્ત દાદાની સેવા પૂજા નથી થતી, સમાજના ઉત્કર્ષ માટે અનેકવિધ શૈક્ષણિક કાર્યો થાય છે. આ સમાજના કલાકારોને ઉજાગર કરવા માટે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ થાય છે. બહેનો માટે પણ અનેકવિધ કાર્યક્રમો, હાટ, એના વેચાણ, એનું પ્રદર્શન, આવી અનેકવિધ પ્રવૃત્તિઓ થાય છે. એટલે આપ સૌને આ સંસ્થાની અંદર કદાચ તમારા તરફથી 1 રૂપિયો આપવામાં આવે તો સવા રૂપિયો કરીને વપરાય એવું આપણે અહીં આગળ જોઈ શકીએ છીએ. તો આ ધર્મેન્દ્રભાઈ